કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ગેસના બાટલા, છાણા અને લાકડા સાથે તમામ ધારાસભ્યો જે છે તે વિધાનસભાના પગથિયા પાસે પહોંચ્યા છે અને ત્યાં વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે અને આ રીતે છાણા અને લાકડા સાથે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે। હાથમાં પોસ્ટરો પણ છે। શા માટે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છો? જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડસ્ટ્રીયલ ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને એના કારણે ઘણા બધા ઉદ્યોગો બંધ થઈ ગયા છે। ત્યારબાદ કોમર્શિયલ ગેસનો પુરવઠો પણ બંધ થઈ જવાને કારણે મોટા શહેરો હોય કે નાના શહેરો હોય એમાં રેસ્ટોરન્ટ અને હોટલ પણ બંધ થઈ ગઈ છે। અને જે પ્રકારે એલપીજી ગેસમાં દર 22 દિવસે એક નવો બોટલ આપવાનું સરકારનું વચન હતું, એ 22 દિવસની મર્યાદા વધારીને પણ 30 દિવસની કરી દેવામાં આવી છે। તો અમને એવો ભય લાગ્યો છે કે આ સરકારની વિદેશ નીતિની નિષ્ફળતાના કારણે ફરી પાછા લોકોએ પરંપરાગત ચૂલો સળગાવીને લાકડા અને છાણાથી રસોઈ બનાવવાની નોબત ના આવે અને આ સરકારને જગાડવા માટે અમે આજે આ વિરોધ પ્રદર્શન અહીંયા કરી રહ્યા છીએ। ચોક્કસથી તો સરકારને જગાડવા માટેનો વિરોધ પ્રદર્શન છે। અમિતભાઈ આજે બાહુબલી બન્યા છો, ગેસનો બાટલો લઈ અને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો। આજે ગુજરાત અને દેશના લોકો ગેસનો એક બોટલ ખરીદવા માટે લાઈનોમાં છે। તમે પહેલાં કોરોનામાં લાઈનોમાં ઊભા રાખ્યા, નોટબંધીમાં લાઈનોમાં ઊભા રાખ્યા, આજે ગેસ માટે લાઈનોમાં ઊભા। પણ આજે સ્થિતિ એટલી ખરાબ છે કે લાઈનોમાં બોટલ લેવા તો ઊભું રહેવું પડે છે। પણ ગુજરાતનો સિરામિક ઉદ્યોગ આજે બંધ થઈ ગયો છે। ગુજરાતના પાવરસ્લૂમ ને બીજા ઉદ્યોગોને આજે તકલીફ છે। ડેરી ઉદ્યોગનું પ્રોડક્શન અટકી ગયું છે। એવા સંજોગોમાં ગુજરાતના લોકોની જે તકલીફ, પીડા, આક્રોશ છે એને વાચા આપવા માટે આ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા છે। દિનેશભાઈ, છાણા લઈને આવ્યા છો। જે રીતે સમગ્ર દેશની અંદર ગેસની અછત ઊભી થઈ છે ત્યારે ઘણા વર્ષો પહેલાં છાણા અને લાકડાથી ગૃહિણીઓ રસોઈ બનાવતી હતી। તો આ પરિસ્થિતિ જો આવીને આવી રહેશે તો આ છાણાના લાકડા સિવાય કોઈ ઉદ્ધાર નહીં રહે એવું મારું કહેવું છે। તમામ ધારાસભ્યો પોસ્ટર બેનર સાથે છો? તમામ ધારાસભ્યો અમે પોસ્ટર બેનર સાથે છે અને જ્યારે આજે વિધાનસભામાં બિલ પસાર થવાનું છે અને આજે આ દેશની પરિસ્થિતિ થઈ રહી છે, લોકો આજે ગેસના સિલિન્ડર માટે 24 કલાક માટે લાઇનમાં ઊભા રહી છે। લોકોની પર મહિલાઓ ચક્કર ખાઈને પડી રહી છે। જ્યારે ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે મોટી મોટી વાતો કરતા હોય કે મારી બહેનો જે ચૂલા સળગાવી રહી છે, લાકડાથી સળગાવી રહી છે, છાણાથી સળગાવી રહી છે, તે ચૂલો સળગાવી રહી છે એને ધવાડા એક પણ ખાવા નહીં દઉં, એની બીમારી નહીં થવા દઉં, ઘર ઘર સુધી સિલિન્ડર પહોંચાડીશ। પણ સિલિન્ડર તો ન પહોંચ્યું, પણ આજે મારી બહેનો લાઇનમાં ઊભું પડે છે અને સિલિન્ડરો માટે આજે ખૂબ તંગી સર્જાય છે। જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે 450માં સિલિન્ડર મળતું હતું, ત્યારે એક માજી મંત્રીઓ બહુ રાડું પડતા હતા। આજે મંત્રી પણ ક્યાં છે હું એમને પૂછવા માગું છું। અને આજે 900 ની ઉપર અહીં ભાવ છે અને બાજુના રાજ્યમાં 500 રૂપિયામાં સિલિન્ડર બને છે, તો આવું ભેદભાવ ગુજરાત સાથે કેમ? શૈલેષભાઈ, શું મેસેજ આપવા માંગો છો? સૂતેલી સરકાર જાગે અને ગુજરાતની ગૃહિણીઓને વેપારીઓને ન્યાય આપે, આ મેસેજ છે। ચોક્કસથી તો સીધો મેસેજ જે છે તે આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જે પ્રકારે ગેસના ભાવ વધી રહ્યા છે, ગેસનો બાટલો નથી મળી રહ્યો, તે માટે થઈને આ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતાઓ નજરે પડી રહ્યા છે। અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।